કેટીવી ખાસ ખબરમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા જિલ્લાના સાવલીમાં ગુજરાત રાજ્ય સરકારી નિવૃત્ત કર્મચારી મંડળની બેઠક યોજાઈ હતી। મંડળના પ્રમુખ ચંદુલાલ જોશીની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના નિવૃત્ત કર્મચારીઓની બેઠક દીપ પ્રાગટ્ય અને આમંત્રિત મહેમાનોના સ્વાગત સાથે શરૂ થઈ હતી। બેઠકમાં બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પેન્શનરોને પડતી અગવડતાઓ સાંભળી અને તેના યોગ્ય નિરાકરણ માટે ખાતરી આપી હતી। આ પ્રસંગે નિવૃત્ત કર્મચારીઓને વધુ સુવિધાઓ અને લાભ મળી રહે તે માટે સરકાર સમક્ષ કરાતા પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી। સાથે જ દૈનિક પત્રની સાપ્તાહિક પૂર્તિમાં પ્રસિદ્ધ થતી નિવૃત્ત કર્મચારી છોટાલાલજી રાણાની રચિત કવિતાઓના સંગ્રહ ચંદ્રકાવ્ય રસીમ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન કર્મચારીઓને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું સફળ આયોજન ધીરુભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે સાવલી મુકામે સાવલી અને ડેસર તાલુકા નિવૃત્ત પેન્શન મંડળ થકી આજની સાધારણ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં પેન્શનર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં આજના કાર્યક્રમમાં શ્રી સીજી રાણા સાહેબ લેખિત એક કાવ્ય સંગ્રહનું પણ વિમોચન કરવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। એમાં પ્રોફેસર શ્રી ત્રિવેદી સાહેબે જે સહયોગ આપ્યો છે એ ખૂબ જ સરાહનીય છે। એ સિવાય અમારા જે પેન્શનર ભાઈઓ બહેનો છે એમના પ્રશ્નોની પણ ખૂબ લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી છે। ખૂબ જ શાંતિથી પ્રશ્નોના સાંભળવામાં પેન્શનરો ખૂબ રસ દાખવ્યો છે અને આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ તરીકે આજે પૂર્ણ કરવામાં આવે છે। હું ચંદુભાઈ જોશી, ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ, વડોદરા, ગાંધીનગર।